વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સિહોરના બે મિત્રોએ બનાવી ઇલેક્ટ્રિક બાઇક. આપ્યો ગ્રીન એનર્જીનો સંદેશ. ઓકે. સિહોરની પવિત્ર ધરતીમાં એકથી એક નવયુવાનો ચડિયાતા હોય છે, ત્યારે આજે સિહોરના બે યુવાનોએ વેકેશન ગાળા દરમિયાન એક ઇલેક્ટ્રિક બાઇક જ્યારે બનાવી હોય ત્યારે આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે, તો આ બાઇકને તેઓએ આજે લોન્ચ કરી છે અને એક એવો સંદેશ આપ્યો છે કે વિશ્વ પર્યાવરણ દિવસના નિમિત્તે લોકો ગ્રીન એનર્જીનો ઉપયોગ કરે. વેકેશન દરમિયાન જ્યારે બે મિત્રો આવી સારી પ્રવૃત્તિ કરતા હોય ત્યારે આપણે આ મિત્રોને બિરદાવવા જોઈએ. આજે આપણે મળીએ આ બંને મિત્રોને કે જ્યારે તેઓએ આ એક ઇલેક્ટ્રિક બાઇક ભંગારમાંથી બનાવી, ભંગાર ઇન ધ સેન્સ કે એવો કચરો કે જે કોઈ કામમાં ન આવતો એવા કચરાને ભેગો કરી અને એક ઇલેક્ટ્રિક બાઇક બનાવી. તો નવયુવાનો અત્યારે કંઈ પણ કરવા તત્પર છે, તો આપણે આવા જ બે યુવાનોને મળીએ તો આપણે વાત કરીએ. સિહોરના બે નવયુવાનો જેને 10મું ધોરણ પાસ કર્યા પછી એવું સૂચ્યું કે ભાઈ આપણે કંઈક નવું કરવું છે અને એને એક ઇલેક્ટ્રિક બાઇક બનાવી અને આજ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે તેઓએ આ બાઇકને આજ ગ્રીન એનર્જીનો સંદેશ દેવા માટે લોન્ચ કર્યું છે. તો મળીએ આપણે સિહોરના બે યુવાનો ને આજે એક ઇલેક્ટ્રિક બાઇક બનાવી છે. વિશ્વ પર્યાવરણ દિવસે જ્યારે તમે આ બાઇકને લોન્ચ કરવા જઈ રહ્યા છો તો પહેલાં તમારા નામ સાથે તમે કેવી રીતે અને શું આયોજન અને કેમ તમને આ બાઇક બનાવવાનો વિચાર આવ્યો એ માટે તેમ કહેશો. મારું નામ જાનીદેવ સ્ટેશનભાઈ છે. અમે લોકો વેકેશન ગાળામાં એક વિચાર આવ્યો કે આપણે એક ઇલેક્ટ્રિક બાઇક બનાવીએ, તો અમે એક આ ભંગારમાંથી એક આવી લીધી બાઇક લીધી, એક જેમાં એન્જિનને આખું પેટ્રોલ ટાઈપ હતી. એમાંથી અમે એન્જિનને કાઢીને એની ચેસીસ રાખી છે અને એમાં અમે આખી બેટરી અને મોટરને તે ફિટ કરીને એક આખી ઇલેક્ટ્રિક એક બાઇક બનાવી છે અમે લોકોએ. વેકેશન ગાળા દરમિયાન જ્યારે વિદ્યાર્થીઓ નવી નવી પ્રવૃત્તિ ફરવા જવાનું વિચારતા હોય તો આવો વિચાર કેમ આવ્યો તમને? એટલે અમને એમ થયું કે આપણે કંઈક અલગ કરીએ અને મજા આપણે યુઝફુલ થાય આપણને એવું આપણે કરીએ. તો એટલે અમે અમે બે એવું વિચાર્યું કે આપણે એક બાઇક કરીએ આવી રીતે ઇલેક્ટ્રિકમાં કન્વર્ટ કરીએ, કારણ કે અત્યારે પેટ્રોલનો ભાવ વધી ગયો છે, એટલે આપણે ઇલેક્ટ્રિક બાઇક હોય તો આપણને સારું રહે. એક મિત્ર સાથે વાત કરી, ચાલો મળીએ બીજા મિત્રને. તેઓએ પણ આમાં સાથે મળી અને બંને મિત્રોએ જ્યારે બાઇક બનાવી હોય તો આપનું નામ? મારું નામ વત્સલ પંકજભાઈ ઢોરિયા છે. મેં હાલ ધોરણ 10 અભ્યાસ પૂર્ણ કર્યો છે. અચ્છા વત્સલભાઈ, તમે બંને મિત્રોએ
આ બાઇક બનાવી છે તો બંને મિત્રો પહેલેથી જ સાથે છો કે હમણાં થયા? નહીં, અમે બંને મિત્રો નાનપણથી જ સાથે છીએ. મારા ફાધર અને આમના ફાધર બે નાનપણથી મિત્ર હતા અને આજે પણ અમે બે મિત્ર છીએ નાનપણથી સાથે. સરસ. 10મા ધોરણની એક્ઝામ પાસ કર્યા પછી તમને વેકેશન દરમિયાન આ વિચાર આવ્યો કે આપણે એક બાઇક બનાવીએ, તો આ બાઇક બનાવવા માટે તમે કેવી રીતે અને શું ભેગું કર્યું? આ બાઇક બનાવવા માટે સૌ પ્રથમ તો અમે એક ભંગારમાંથી એક બાઇકની મોડલ લીધું છે અને એમાંથી આપણે એન્જિન કાઢ્યું. એમાં ખૂબ મગજમારી અને ખૂબ મહેનતથી એમાં મોટર, બેટરી અને થોડા ઇન્સ્ટ્રુમેન્ટ, લાઇટ્સ, ઇફેક્ટ એન્ડ રિમોટ કંટ્રોલ સિસ્ટમ સાથે અમે આ બાઇક બનાવી છે. આ બાઇકમાં ડબલ JBL સ્પીકર નાખેલા છે અને હેડલાઇટ 3 મોડવાળી નાખેલી છે અને LED રાઉન્ડ શેપ ઇન્ડિકેટર અને બેક લાઇટ છે એ પણ આપણે LED રાખેલી છે. અને આ બાઇક પ્યોર ઇકો ફ્રેન્ડલી અને બેસ્ટમાંથી બેસ્ટ બનાવેલી છે. બહુ સરસ, ખૂબ સરસ. ખાસ કરીને બાઇક તો માર્કેટમાં ઇલેક્ટ્રિક બાઇકો તો ઘણી બધી છે, તો તમારી બાઇકમાં એવું શું છે કે તમે કંઈક અલગ કરી અને બજારમાં મૂક્યું છે? બાકી બધી ઇલેક્ટ્રિક બાઇકમાં તમે જોઈ શકો તો અમુક એમાં કીસ અને અમુક એમાં સિસ્ટમ ઓછી હશે, પણ અમારી બાઇકમાં બ્રેક મારો ત્યારે ઓટો કટ, મોટર પાવર મોડ ઓફ એવી બધી સિસ્ટમ છે. તથા અમારી બાઇકમાં રાઉન્ડ શેપ ઇન્ડિકેટર અને બિગ LED હેડલાઇટ પણ રાખેલી છે અને અમારા બાઇકમાં રિમોટ કંટ્રોલ સ્પીકર એન્ડ અલાર્મ સિસ્ટમ પણ રાખેલી છે. જે તમે અલાર્મ શરૂ કરો તો કોઈ પણ તમારી ગાડીને છેડખાની કરે તો પણ તે અલાર્મ વાગી શકે અને આપણને સૂચના દ્વારા જાણ થઈ શકે છે. ચાલો, આ બંને મિત્રોએ જ્યારે આ બાઇક બનાવી છે તો આ બાઇકના આપણે ફીચર્સ જોઈએ કે આ ફીચર્સ જે આ બંને મિત્રો કહે છે એમાંનું શું છે તે દર્શક મિત્રોને આપણે બતાવી શકીએ. એ આ બાઇકના ફીચર્સ છે એ અમને દર્શક મિત્રોને જણાવો. જરૂર. આપણી બાઇકમાં રોયલ એન્ફિલ્ડની 3 કલર મોડવાળી હેડલાઇટ મૂકેલી છે. આ એવી હેડલાઇટ મૂકેલી છે જે એકેય બાઇકમાં તમને વધારે જોવા નહીં મળી શકે. આમાં આ ફર્સ્ટ કલર છે, આ એનો સેકન્ડ મોડ છે અને આ એનો થર્ડ મોડ. અને આમાં હાઈ બીમ અને લો બીમની પણ આપણે સિસ્ટમ મૂકેલી છે. અને આ બાઇકમાં LED ઇન્ડિકેટર એ રીતે સાદા નહીં પણ રાઉન્ડ શેપવાળા LED ઇન્ડિકેટર પણ મૂકેલા છે જે વધારેતર બાઇક્સમાં તમને નહીં જોવા મળે. અને આ બાઇકમાં આપણે ડિજિટલ ડિસ્પ્લે મૂકેલી છે. આ ડિસ્પ્લેમાં આપણને બેટરી કેટલી ચાર્જ છે, કેટલી ઓછી છે તે બતાવે છે, કિલોમીટર બતાવે છે અને સ્પીડોમીટર પણ બતાવી શકે. આ બાઇકમાં અત્યારે અમે ચાવીની સિસ્ટમ રાખેલી છે અને ટૂંક સમયમાં અમે રિમોટની સિસ્ટમ પણ લઈ આવશું. આ બાઇકમાં અમે અહીં 800 વોટની પાવરફુલ મોટર મૂકેલી છે જેથી બાઇકનું પિકઅપ અને એવરેજ ખૂબ સારી આપે. આ બાઇકમાં આપણે 12 વોટની 48 વોટ ટોટલ બે બેટરી મૂકેલી છે જે અમે જૂનામાંથી લઈને સરખી કરીને આપણે મૂકેલી છે. આ બાઇકમાં આપણે આ કોરથી આપણે જોઈશું તો બ્રેક લાઇટ મારો તમે તો પાછળ ઓટોમેટિક વોટર કટ પાવર થઈ જાય અને ઓટોમેટિક આમાં બ્રેક લાઇટ શરૂ થઈ જાય એવી સિસ્ટમ મૂકેલી છે. અને પાછળ પણ આપણે બંને રાઉન્ડ ઇન્ડિકેટર મૂકેલા છે. એમાં એક એવી સિસ્ટમ મૂકેલી છે, સિક્યુરિટી સિસ્ટમ, જેમાં આપણે આ કી છે એની કીમાં આ રેડ બટન આપણે જ્યારે પ્રેસ કરશું ત્યારે પાવર ઓન કહેશે અને જ્યારે આ બાઇકને કોઈ છેડખાણી કરશે, જેમ કે અત્યારે આપણે ટ્રાયલ લઈએ, આવી રીતે એનું સિસ્ટમ કહેશે કે. તો હવે આપણે આમાં એક સિક્યુરિટી સિસ્ટમ મૂકેલી છે જેમાં આપણે આમાં સ્પીકર છે 2. જ્યારે આમાં સિક્યુરિટી સિસ્ટમ ઓન કરીએ છીએ ત્યારે આની ગાડીને કોઈ છેડખાણી કરશે ત્યારે તમને એવી ડોન્ટ ટચ ધ કાર એવી રીતે તમને ચેતવશે અને છતાં પણ કોઈ કરશે આવી રીતે બીજી વાત કરશે ત્યારે આવી રીતે અલાર્મ વાગશે. આવી રીતે અલાર્મ વાગશે. આની અંદર આપણે એક બ્લૂટૂથ મોડ પણ છે. એમાં એક બ્લૂટૂથ મોડથી હું તમને એક ગીત સંભળાવીને દેખાડું. એ બ્લૂટૂથ મોડ પણ આપણે ખૂબ સરસ ક્વોલિટીના નાખ્યા છે અને Connect trigger successfully.
આની અંદર ગીત પણ વાગે છે, ગીત પણ વાગે છે આની અંદર, અને તે ગીત માટે આપણને પ્લસ અને ઓછું અને વધારે એમ કરવાનું એક બટન પણ આપેલા છે આની અંદર. અને ટૂંકમાં કહીએ આ ગાડી કમ્ફર્ટેબલ પણ બહુ છે. આની અંદર 2 માણસ શાંતિ અને ખૂબ બેસી શકે છે અને દૂરી સુધી જઈ શકે છે. આ 40 કિલોમીટર ફૂલ બેટરીમાં 40 કિલોમીટર આ ચાલી શકે છે, અને આ ચાર્જિંગ માટે કલાકમાં ફૂલ ચાર્જ થઈ જાય છે. પર્યાવરણ દિવસ નિમિત્તે અમે આ બાઇકને લોન્ચ કરી છે, અને આ બાઇક પછી અમને એક સારો અનુભવ થયો છે, એટલે અમે હજી એક ગાડી બનાવવા જઈ રહ્યા છે. આ ગાડી ઓરિજિનલ બેસ્ટ ક્વોલિટીમાં આપણે ભંગારમાંથી કાઢીને બનાવશું, અને એ પણ તે સોલારથી ચાલશે. બેટરીનો કોઈ પણ યુસેજ નહીં રહે, ટોટલ કાર સોલારથી ચાલશે, અને તે 4 વ્હીલ બનશે.